નમસ્તે મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ। આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો। મિત્રો, આજે હું તમારી માટે લઈને આવી છું જૂની સાડીની લેસ જે આપણે કાઢી નાખતા હોઈએ છીએ એના બહુ જ સરસ બે ઉપયોગ જે તમને ખૂબ ગમશે। તો જો આપણી પાસે આવી સાડીની લેસ પડી જ હોય, કેમ કે સાડી થોડીક જૂની થાય ને એટલે આપણી મમ્મી, દાદી, નાની બધાને એની લેસ હોય ને એ ન ગમે, એ લોકો જનરલી એને કાઢી જ નાખતા હોય અને રનિંગમાં અને ખાસ કરીને ઉનાળામાં તો લેસ વગર સાદી હલકી સાડી જ પહેરવાનું પસંદ કરે। તો તમારી પાસે પણ આવી કોઈ પણ સાડીની લેસ કાઢેલી એમને એમ પડી હોય તો તમે એનો બહુ સરસ ઉપયોગ કરી શકો છો। આજનો વિડીયો તમને ખૂબ ગમશે અને તમને ખૂબ કામ પણ આવશે। તો ચલો જલ્દીથી ચાલુ કરીએ આપણે આજનો વિડીયો અને જોઈએ લેસને ઉપયોગ કરવાના બે આઈડિયા। જેવી રીતે આપણે દિવાળીની સફાઈ કરીએ છીએ, લગભગ બધા જ લોકો હોળી પછી પણ ઘરની સફાઈ કરતા જ હોય છે। તો મેં પણ થોડી ઘણી સફાઈ કરી તો મને આ એક બેસનના લાડુનું બોક્સ મળી ગયું જે દિવાળી વખતે મેં ડીમાર્ટમાંથી ખરીદ્યા હતા। તો લગભગ તમે પણ આ લાડુ ખાધા જ હશે। હવે જો મને સાથે સાથે મળી છે ઘણી બધી લેસ જે મારી પાસે પડી જ હોય। હવે મેં આ બેસનના લાડુના બોક્સનો ઉપયોગ બહુ સરસ રીતે કર્યો છે જે તમને પણ ખૂબ ગમશે। તો મેં એક બોક્સ લીધું છે, તમે બે બોક્સનો પણ ઉપયોગ કરી શકો છો ડબલ ડ્રોરવાળું ઓર્ગેનાઇઝર બનાવવું હોય તો। તો આ રીતે એના જે આગળના ભાગ હોય વાળવાના એને મેં પહેલાં કટ કરી નાખ્યા છે અને એમાં જે નાના નાના બે ભાગ છે એનો ઉપયોગ મેં નથી કર્યો, એને ફેંકી દીધા અને આ જે મોટા હિસ્સા હતા એના પર ગ્લુ લગાવીને બંનેને ચિપકાવી દીધા છે। હવે જો આ જે બોક્સ છે એના ઉપર આ ટાઈપની મેં એક લેસ લીધી છે, તમે તમારી પસંદની કોઈ પણ લેસ વાપરી શકો છો। હવે આવી કોઈ પણ તમારી પસંદની લેસ લેવાની છે અને એને આપણે અહીં અટેચ કરશું। તો જો એક સાઈડથી મેં આ રીતે અટેચ કરવાનું શરૂ કર્યું છે। મેં અહીં આખા બોક્સને કવર નથી કર્યું, તમે ઈચ્છો તો નીચેના ભાગમાં પણ એને કવર કરી શકો છો। નીચેના ભાગને મેં ખાલી રાખ્યો છે તો આ રીતે મેં અટેચ કરવાનું શરૂ કર્યું છે। તો નીચેની સાઈડ અટેચ કર્યા પછી ઉપરની બાજુએ પણ ગ્લુ લગાવીને આ રીતે લેસને એકદમ સારી રીતે આપણે અહીં ફિક્સ કરવાની છે। તો આ રીતે એક ભાગ લેસનો મેં અહીં અટેચ કરી લીધો છે। આવી જ રીતના હવે આપણે બીજો એક પીસ લેશું લેસનો અને એને પણ અહીં અટેચ કરવાનું શરૂ કરશું। તો એક વખતમાં અંદાજ આવી ગયો આટલો માપની લેસ જોઈશે એટલે મેં એના જ માપના બીજા લેસના ટુકડાઓ આખી લેસમાંથી કટ કરીને અલગ કરી લીધા અને જેમ આ પહેલો અને બીજો પીસ અટેચ કર્યો એવી જ રીતના એક પછી એક ગ્લુની હેલ્પથી હું બધા જ પીસને અટેચ કરતી ગઈ અહીં અને આખા ડબ્બાને મેં કવર કરી લીધો છે। તો બહુ જ સહેલી રીત છે, આ રીતે તમારે કોઈ પણ ગ્લુનો ઇસ્તેમાલ કરીને આને કવર કરી લેવાનું છે। હવે જો આપણે શું કરવાનું છે, જે આગળ માટે આપણે ભાગ રાખ્યો હતો એના પર પણ લેસને આપણે ચિપકાવીને એને કવર કરી લેશું। તો જો આ રીતે આ ભાગને મેં રેડી કરી લીધો છે। હવે આને આપણે અહીં અટેચ કરવાનું છે આ અંદરના ભાગ સાથે। તો મેં અહીં ડબલ સાઇડર ટેપનો ઉપયોગ કર્યો છે, તમારી પાસે એ ના હોય તો તમે કોઈ કાર્ડબોર્ડને લઈ શકો છો, નાના નાના પીસ કટ કરી અને ગ્લુની હેલ્પથી એને 2-3 વખત અહીં અટેચ કરી લો એટલે જે ક્રોસ હતો એ આપણું અહીં સીધું થઈ જાય। પછી એના ઉપર જે રેડી ભાગ છે એને આપણે આવી રીતે પેસ્ટ કરી લેશું। હવે અહીં આપણે એક બટનનો ઉપયોગ કરવાનો છે, તો જો મેં ગ્લુગનની હેલ્પથી જ બટનને અહીં લગાવી દીધું છે। જો તમારી પાસે ગ્લુગન ન હોય ને તો તમે કોઈ પણ સારી જેમ કે ફેવીબોન્ડ છે એવા કોઈ પણ ગ્લુનો ઉપયોગ કરીને અહીં બનાવી શકો છો। તો આ આપણું એક ખાનું બનીને તૈયાર છે। હવે એની બેક સાઈડ પર મેં આખું ડબ્બાને કવર ન કર્યો હતો એટલે મેં એક સિમ્પલ કપડું લઈ લીધું છે અને જો અહીં હું આ રીતે ગ્લુગનની હેલ્પથી પહેલાં કપડાને ચિપકાવી લઈશ। આ કપડાને મેં જે ડબ્બાની લંબાઈ છે એનાથી 1 ઇંચ વધારે લીધું હતું એટલે આ રીતે રાખીને મેં અહીં એને ફેસ્ટ કર્યું છે। હવે એને સીધું કરી લઈશ અને અહીં બંને સાઈડથી પણ હું એને સારી રીતે ચિપકાવી લઈશ। હવે આ કપડાને હું ગ્લુગનની હેલ્પથી એવી રીતના ચિપકાવીશ કે એના છેડાઓ પર ગ્લુ આવશે એટલે સાઈડથી મેં એને વાળ્યું નથી અને આ રીતે સીધું જ લગાવી દીધું છે, તો કોઈ પણ દોરા એના બહાર નહીં આવે અને સારી ફિનિશિંગ જ અહીં રહેશે। તમે ઈચ્છો તો એને વાળીને પણ ચિપકાવી શકો છો। તો જો આ રીતે મેં એને પાછળની સાઈડ પર પણ અટેચ કરી લીધું છે। હવે આ લેસ મેં લીધી છે નાનકડો ટુકડો જે આ બોક્સના માપનું મેં લીધું છે, બાકીની જે લેસ બીજી જગ્યાએ મેં યુઝ કરી હતી થોડી મોટી હતી તો આ નાની લેસને એના માપનીને મેં અહીં ચિપકાવી લીધી છે। તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું સરસ આ આપણું ઓર્ગેનાઇઝર બોક્સ બનીને તૈયાર છે। એની અંદર તમે તમારી નાની નાની એક્સેસરીઝને જેમ કે અંગૂઠી છે, બ્રેસલેટ છે અને ઇયરિંગ્સ છે એવી ચીજોને સારી રીતે ઓર્ગેનાઇઝ કરીને રાખી શકો છો। એના સિવાય તમે બાળકોની નાની નાની વસ્તુઓને રાખવા માટે પણ આનો ઉપયોગ કરી શકો
શકો છો। હવે કેવો લાગ્યો આ આઈડિયા તમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને જો તમે ડબલ ડોઅર બનાવતા હો તો જેમ આપણે આ એક બોક્સને કવર કર્યું હતું એ જ રીતે તમારે 2 બોક્સ એક સાથે રાખવાના છે, જેમ કે હું તમને અહીં બતાવી રહ્યું છું। તો જો એક બોક્સની ઉપર બીજું બોક્સ આપણે રાખશું અને બંનેને એક સાથે આપણે કવર કરી લેશું। વચ્ચે થોડું ગ્લુ લગાવીને બંને બોક્સને ચિપકાવી લેવાના અને પછી આખાને જેમ આને આપણે રેડી કર્યું એ જ રીતે તૈયાર કરી લેવાનું, તો તમારું ડબલ ડોઅર બની જશે। તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય, આ લેસનો ઉપયોગ તમને ગમ્યો હોય તો મને કોમેન્ટ જરૂર કરજો અને વિડીયોને લાઇક પણ કરી નાખજો। હવે જોઈએ આપણે આઈડિયા નંબર 2। તો એના માટે પણ મેં આ રીતની એક લેસનો જ ઉપયોગ કર્યો છે। ખૂબ વપરાયેલી સાડી હતી છતાં લેસની ડિઝાઇન બહુ સારી છે અને આ રીતની પ્લેન લેસ પણ લગભગ સાડીમાં હોય જ અને એનો ઉપયોગ તો આપણને સમજાય નહીં, તો આજે હું બહુ સરસ એનો ઉપયોગ શેર કરવાની છું જે તમને ખૂબ ગમશે। હવે જો મેં એક બેડશીટમાંથી જૂની બેડશીટમાંથી કપડું લીધું છે અને એને મેં ડબલ કરીને એટલે કે 4 લેયરમાં રાખ્યું છે। હવે એની જે લંબાઈ છે મારી એ 25 ઇંચ છે અને એની પહોળાઈ જે છે એ મારી 16 ઇંચ છે। તમે આનામાં વધઘટ કરી શકો છો તમારા હિસાબથી, તમારે જે સાઇઝ બનાવી હોય હિસાબથી। હવે આની એક સાઈડ તો વાળેલી હતી તો બાકીની 3 સાઈડ પર મેં સિલાઈ કરી લીધી છે। હવે આપણે શું કરવાનું છે, એને વચ્ચેથી વાળવાનું છે અને પછી આ રીતે આપણે અહીં માર્કિંગ કરશું એકદમ સેન્ટરમાં, એટલે એનું સેન્ટર નીકળી જશે। એના પછી એને ખોલી અને ફરીથી આપણે વચ્ચેથી વાળશું આ રીતે, જે વચ્ચેનું માર્કિંગ થયું છે ત્યાં સુધી, અને ફરીથી અહીં આપણે માર્કિંગ કરવાનું છે। હવે આવી જ રીતે એની સામેની બાજુએ પણ આપણે વાળી અને અહીં પણ માર્ક કરી લેવાનું છે। તો અહીં 4-4 ઇંચની ગેપ પર મારું માર્કિંગ થઈ ગયું છે। હવે એક સાઈડ પર અમે માર્ક કરી લીધું છે, હવે એની બીજી બાજુએ પણ આ રીતે આપણે વાળી લેશું અને અહીં પણ આપણે સેન્ટરમાં માર્ક કરી લેશું। એના પછી અહીં પણ આપણે બંને બાજુએ માર્કિંગ કરવાની છે। તો જો આ રીતે મેં 4-4 ઇંચની ગેપમાં માર્ક કરી લીધું છે, તો આ રીતે 4x4 ઇંચના અહીં આપણા બોક્સ બની ગયા છે। હવે જો જે લીલી સાદી લેસ હતી એ હું વાપરીશ, તો આ બંને લેસને મેં ખોલીને અલગ કરી લીધી છે અને જે સિમ્પલ લેસ છે એને આપણે અહીં જે માર્કિંગ કર્યું છે એના ઉપર અટેચ કરવાનું છે। તો માર્કિંગની ઉપર એકદમ સીધું હું એને રાખી દઈશ અને આ રીતે એકદમ સીધી સિલાઈ કરી અને એને અહીં હું અટેચ કરી લઈશ। આ લેસ પાતળી છે છતાં પણ એની બંને બાજુએ આપણે સિલાઈ કરવાની છે, કેમ કે એ સારી રીતે અહીં અટેચ થઈ જાય। તો જો અહીં 3 માર્કિંગની ઉપર મેં સીધી અટેચ કરી લીધી। એના પછી બીજી બાજુએ પણ એવી જ રીતે આપણે બધા માર્કિંગની ઉપર આ લેસને રાખતા જશું અને અહીં અટેચ કરી લેવાની છે। તો જો કેટલું સરસ એ દેખાય છે। તો તમે આ રીતે કોઈ પણ વસ્તુ બનાવવા ઈચ્છતા હો બનાવી શકો છો। હવે જો એની સાઈડોને આપણે ફિનિશ કરવાની છે, તો જે આ ડિઝાઇનર લેસ હતી એનો હું ઉપયોગ કરીશ। તો જે વધારાની લેસ ગ્રીન કલરની છે એને હું નીચેની બાજુ આ રીતે રાખીશ અને જે ડિઝાઇનર લેસ છે એને ઉપરની સાઈડ રાખીશ, એટલે આપણી બંને બાજુ અહીં કવર થઈ જશે। તો એના માટે આપણે લેસને આ રીતે સેટ કરશું, આ કપડાને રોંગ સાઈડ પર રાખશું અને એની ઉપર આપણે ગ્રીન કલરની લેસ અટેચ કરવાની છે। તો જો આ રીતે આપણે સીધી જ રાખશું અહીં લેસને અને સીધી સિલાઈ કરશું, પણ આપણે કપડાની ઉપર માત્ર ગ્રીન કલરની લેસ આવે એ રીતે ધ્યાન રાખવાનું છે। તો જો મેં અહીં થોડું ઉપર કરીને એને જોઈ લીધું છે અને આ રીતે અહીં અટેચ કરી લીધી છે। હવે એને આપણે સીધી બાજુ પર ફેરવશું। તો જો ગ્રીન કલરની લેસ નીચેની તરફ છે અને આ બાકીની લેસને આપણે ઉપરની તરફ વાળી લેશું અને આ રીતે અહીં આપણે સીધી સિલાઈ કરશું। તો આ એક સાઈડ આની જે નાની સાઈડ હતી એ ફિનિશ થઈ ગઈ છે। હવે એની બીજી સાઈડ જે સામેવાળી સાઈડ છે એને પણ આપણે આ જ રીતે લેસ લગાવીને ફિનિશ કરી લેશું। એના પછી એની બચેલી 2 સાઈડને આપણે ફિનિશ કરવાની છે। તો અહીં ઓલરેડી મારું કપડું જે છે એ વાળેલું જ હતું, એટલે કોઈ રફ એજીસ બહાર નથી, એટલે આ રીતે હું આ લેસને સીધી જ અટેચ કરીશ। ગ્રીન લેસને અટેચ નથી કરવાની, કેમ કે ગ્રીન લેસ મારી પાસે વચ્ચે જ યુઝ થઈ ગઈ હતી તો વધારે બચી ન હતી। તો જો આ રીતે મેં વાળીને એને અટેચ કરવાનું શરૂ કર્યું છે અને છેડા પર પણ વધારાની લેસને આપણે કટ કરી નાખશું અને આ રીતે વાળીને અહીં અટેચ કરી લેશું। તો તમે 2 રીતે અહીં વાળી શકો છો, જેમ મેં પહેલાં બતાવ્યું હતું એ રીતે અને લાસ્ટમાં બતાવ્યું એ રીતે। તો હું બીજી રીતથી એને વાળું છું। ઉપરની તરફ જ થોડુંક મેં વાળી લીધું છે અને ખૂણાથી આ લેસને અટેચ કરવાનું શરૂ કરી દીધું। એક સાઈડ પર સીધી સિલાઈ કરીને અહીં છેડા સુધી લગાવી લીધું, પછી છેડામાં પણ આપણે આ રીતે વાળી લેશું અને પછી આખા કપડાને આપણે ઘુમાવી અને લેસની બીજી બાજુએ પણ એને આપણે પેક કરી લેશું। એના પછી એની સામેવાળી બાજુને પણ
આ જ રીતે આપણે ફિનિશ કરી લેવાની છે। તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું સરસ આ આપણું DIY બનીને તૈયાર થઈ ગયું છે। અલગ અલગ ઘણી બધી રીતોથી તમે એનો ઉપયોગ કરી શકો છો, જેમ કે આ એક આપણું પગ લૂછણિયાની જેમ પણ વાપરી શકાય, અથવા રસોડામાં આપણે વાસણની જે ટોકરી હોય એને રાખવા માટે અથવા થોડાક વાસણ ધોઈને રાખવા માટે એને વાપરી શકો છો। કોઈ સાદું કપડું તમે રાખો એના કરતાં આ રીતનો ડિઝાઇનર પીસ બનાવો તો જોવામાં કેટલું સારું લાગે અને કોઈ પણ એને જોઈને તમને જરૂર પૂછે કે આ તમે ક્યાંથી લીધું છે। એના સિવાય તમે મોટી બેડશીટ પણ આ રીતે બનાવી શકો અથવા તો એક નાનું કાર્પેટ પણ બનાવી શકો। તો મારી વાલી બહેનો, આ છે જૂની સાડીની કાઢેલી લેસને ઉપયોગ કરવાના 2 આઈડિયા જે તમને ખૂબ ગમ્યા હશે। કયો આઈડિયા તમને વધારે ગમ્યો કોમેન્ટ જરૂર કરજો। વિડીયો સારો લાગ્યો છે, ઉપયોગી લાગ્યો છે તો વધારે ને વધારે લાઇક કરજો, વધારે ને વધારે શેર કરજો। ફરી મળશું આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે। ત્યાં સુધી હર હર મહાદેવ।